જે લોકો આ પિક્ચર નહીં જોવે એમને આ અમદાવાદનો ડોન બાબલો ચોક બાર 2:22 13 સપ્ટેમ્બરે બપોરે ચોક્કસ જગ્યાએ Hi, hello everyone. Welcome to our very special episode of Baatcheet. And in this next episode, we have the entire cast of new upcoming movie Friendo. કેમ છો ફ્રેન્ડો? Hello friends. Hello, hi. Oh, We have Tushar Sadhu sir with us. We have Hello. Kushal Mistry sir with us. We have Twinkle Patel ma'am with us. We have Jay Pandya sir with us. We have Deep Vaidya with us, and we have Om Bhatt with us. क्या बात है? We have Tanmay Bhatt with us. We have Shrey Parikh with us. Tanmay Trivedi. Tanmay Bhatt should be there. એટલે તન્મય એન્ડ ભટ્ટ. સો કેવું ચાલે પ્રમોશન મૂવીનું? સારું. સરસ. ગુડ. વરસાદ વખતે એવું પ્રમોશન હોય તો ડિલેસ થાય એનાથી કઈ ફરક પડે? અમે તો કશું ડીલે નથી કર્યું, બધું જ કરી નાખ્યું ને ફૂલ વરસાદનું. સો ફ્રેન્ડો વિશે તમારે બધા એક એક લાઈનમાં કંઈ કેવું હોય તો તમે શું કહી શકો? સ્ટાર્ટિંગ ફ્રોમ કુશલ. ફ્રેન્ડશિપ લાઈન એક લાઈન થઈ ને Friendship. ફોરએવર. ધમાલ, મસ્તી. આ બધાની ધમાલો જોઈ. મજા. એ યાર ટ્વિંકલ બરાબર નહીં કરતી યાર. નહીં. આખો પ્લાન બગાડી નાખ્યો. અમે નક્કી કરીને આવ્યા હતા કે આખું બધા અમે એક નક્કી જ કર્યું wordમાં answer આપીશું તો અને તમને અચ્છા, irritate બે કરી વર્ષ નાખીશું. એક્સ્ટ્રા થઈ ગયા મારા. તો ચાર, ચાર પાંચ. અમાર મસ્તી ધમાલ એ જ બોલવાનું. શું યાર એને પહેલા 11 મિનિટ બોલી લેવાનું. કઈ નહીં, અમે આમ તમને હેરાન કરવાના પણ ના થઈ શકે. ના થઈ શકે. અરે યાર ના સોરી હવે ગાઈસ. ઓફિશિયલી હવે ચાલુ થશે. હા યસ. ટ્વિંકલના કારણે અમે જે અત્યારે અટવાયા છે ને તેવી જ રીતે પિક્ચરમાં બી અટવાયા જ છે. સાચી વાત છે. એક લાઈનમાં કહીએ તો આ બહુ હોલસમ એક્સપિરિયન્સ છે જોવાનો, કારણ કે રિલેટેબિલિટી છે બહુ બધી, કારણ કે ફ્રેન્ડ્સ જોડે જે ધમાલ થાય, મમ્મી પપ્પા સાથે જે બધું થાય, અને જે પેલું શું કહેવાય એને જે હ્યુમર નીકળે છે સિચ્યુએશનલ, એ જોવાની લોકોને બહુ મજા આવશે. યસ યસ, અને દરેક એજ ગ્રુપના લોકોને કનેક્ટ કરશે, કેમ કે બધાના અલગ અલગ એજ ગ્રુપના ફ્રેન્ડો હોય, સ્કૂલના હોય, કોલેજના હોય, જોબ પર હોય, કે જે 70 વર્ષના કાકા બહાર ઓટલે બેસતા એ લોકોનું પણ ફ્રેન્ડોનું ગ્રુપ હોય, અને એ બધાએ અલગ અલગ પ્રકારની મસ્તીઓ તો કરતા જ, એટલે એ આ બધાને રિલેટ થયું છે. અને મને તો નામ બહુ ગમે છે ફ્રેન્ડો, કારણ કે ડાયરેક્ટલી ખબર પડી જાય ગુજરાતી મૂવી છે. બુક્સો, ટેબલો, ફ્રેન્ડો, આ કોમેન્ટો, તરત ખબર પડી જાય કે ગુજરાતી movie. બોયઝ ઓકે ના, કે છે કે બોયઝ ઇઝ ઓલરાઈટ. ગર્લો જોડે નીકળ્યા છે. તો આપણે બી એવું જોતા હતા ને કે અમુક ફ્રેન્ડ્સ ગ્રુપ હોય જેમાં બધી છોકરીઓ હોય અને એક બે છોકરાઓ હોય, અને આમાં એવું છે કે બધા છોકરાઓ છે ને મેમ તમે એક જ છો. તો તમારો એક્સપિરિયન્સ કેવો હતો? કેટલું હેરાન કર્યા તમને બધા? Friendship. અરે મારા લીધે આ લોકો હેરાન થયા છે. આ લોકો એટલે આ हमको तो उम्र में मत गिनो. હમ અલગ હે. આ લોકો એટલે મારા પ્રેમમાં આ પડ્યો છે, અને આને સપોર્ટ કરવા માટે આ લોકો હેરાન થાય છે, અને હેલ્પ માટે. એટલે આ પિક્ચરમાં અમે 3 માઢા છીએ, કોઈ કદાચ પાર્ટ 2 બનાવે તો ભાઈ ચલો આના લગન કરે. આમાં શું છોડ્યું છે ચારેયમાંથી કોઈને છોકરી આપે એવું કોઈ છે જ નહીં, કેમ કે એટલી નવરી બધાને નોટો છે, પણ પછી આપણે નક્કી કરી લીધું કે હવે આને લાવવાની જ છે ઘરે, એટલે એમાં પછી આ ત્રણે એટલે અમે પટકાડ્યો છે ખોટું બોલીને અમને કે લગન કરાયા છે. બહુ મસ્ત પ્લોટ છે. અમે કોઈ ટ્રેલર જોતા હતા ત્યારે મજા આવી ગઈ કે Thank you. પ્લોટ ટ્વિસ્ટ પર પ્લોટ ટ્વિસ્ટ પર એકચ્યુઅલી આખી એક પ્લોટની જ વાત છે. હા પ્લોટસેપ્શન. સો યસ, સ્ટાર્ટિંગ વિથ કુશલભાઈ. તો તમે ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેન્ટ ક્રિએટ કરો છો આટલા ટાઈમથી, અને ફ્રોમ કોન્ટેન્ટ ક્રિએશન લાઈક તમે 30 સેકન્ડ્સમાં એવું શું કરો જેનાથી આપણા ઓડિયન્સ એન્ગેજ થાય? ફ્રોમ 30 સેકન્ડ્સ ટુ અ ફીચર ફિલ્મ ઓફ 2.5 hours 3 hours. તો આ ટ્રાન્ઝિશન તમારા માટે કેવું હતું? બહુ હાર્ડ છે યાર. પેલું હવે એમ લાગે છે કે 30 સેકન્ડ ઇઝી છે, થઈ જાય એમ કે દિવસમાં આપણે ટાઈમ કાઢીને એટલું થઈ જાય. હવે આમાં તો આખા દિવસમાં લગભગ 30 સેકન્ડનું શૂટ થતું હશે એવું થાય, કે મેકઅપમાં ટાઈમ જાય, લાઇટિંગમાં ટાઈમ જાય, પછી રિહર્સલ થતા હોય એમાં બધું કેટલી વાર રીટેક ને બધું થતું હોય, એટલે હાર્ડ છે મારા માટે. પણ આ બધા લોકો જે મહાનુભાવ છે એમણે બહુ મદદ કરી છે મારી, એટલે મારું કામ નીકળી ગયું છે. ફ્રેન્ડોના લીધે હું ફાઈ ગયો છું.
નાઇસ. સો દીપભાઈ તમારા માટે એક ક્વેશ્ચન એ છે કે તમે લાઈક ફ્રોમ ધ સ્ટાર્ટ યુ હેવ બીન ડુઈંગ કોમેડી, તમે કોમેડીમાં આટલા બધા રોલ્સ કર્યા, પણ એઝ એન એક્ટર તમારી રેન્જ બહુ મોટી છે. અમે લિસન વી નીડ ટુ ટોક વિશે આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ, તો જેમાં તમે એક સિરિયસ રોલ કરેલો. તો વેન યુ આર ડુઈંગ કોમેડી તો તમારી ઓડિયન્સ બી તમને કોઈક વાર એવું કેઝ્યુઅલી લઈ લે, એક કે પછી તમે આમ રસ્તા પર ચાલતા તો તમારી જો કોઈક ફની ગેગ કરે, તો આ કોમેડી તમારા પર્સનલ લાઈફમાં તમને કેટલું અફેક્ટ કરે ને એઝ એન એક્ટર તમારી રેન્જ કરી હશે લિમિટ થઈ જાય? એટલે 2 ક્વેશ્ચન્સ છે. હા, એટલે એઝ અ કોમેડી પરફોર્મર યુઝ્યુઅલી લોકો એ જ એક્સપેક્ટ કરતા હોય કે આ વ્યક્તિ જ્યારે બી સ્ક્રીન પર આવે ત્યારે ફની જ હશે. બટ ટોકિંગ અબાઉટ લેજન્ડ્સ જેમની પાસેથી શીખવા મળે છે, જે કાદર ખાન સાહેબ, અમરીશ પુરી સાહેબ, પરેશ રાવલ સાહેબ, આ લોકો, નાના પાટેકર સાહેબ, એ લોકો જ્યારે કોમેડી કરે છે ત્યારે દે આર કિંગ્સ ઓફ કોમેડી અને મૂવીમાં અલગથી નિખરીને આવે જ છે. બટ આ માધ્યમ થકી હું બીજા પ્રોડ્યુસર ડિરેક્ટર્સને કહેવા માંગીશ કે ભાઈ જરાક શ્રેની વાત સાંભળો, મને આપો વેરિએશન. કામ માંગ રહા હૈ. હા, ના, વેરિએશન માંગી રહ્યો છું. કામ તો ઉપરવાળાની દયાથી હજુ બી નથી જ મળતું, પણ મળી જશે આમ. એટલે મને જો કરવા મળે તો મારે કરવું છે. જેવી રીતે આ વખતે આઈ વોઝ પ્રીટી હેપી ફોર ઓમ, કારણ કે જેવું કરિયર મારું રહ્યું છે કોમેડીને લઈને, તેવું જ ઓમનું બી મૂવીની અંદર કોમેડી જ મળી રહ્યું છે. અને આ મૂવીમાં એક વિલન કરી રહ્યો છે અને એણે એક વિલનસ કોમેડી વેરિએશન બતાવ્યું છે કે તમે કોમેડી આપો એનો વાંધો નથી, પણ એમાં એક વેરિએશન, જેવી રીતે કમઠાણમાં એક મળ્યું હતું તેવી જ રીતે આની અંદર એક અલગ વેરિએશન મારું બી કોમેડીમાં છે ખરું. આની અંદર થોડું સ્લેપસ્ટિક વાળું વધારે છે, આંગિક વધારે છે, એટલે તમને એક નવું કોમેડીનો પ્રકાર મારા તરફથી ડિફરન્ટ શેડ ઓફ કોમેડી. પેલું પબ્લિક વાળું જે તે કીધું ને, એમાં એવું થાય કે લોકો અમારાથી હસવાનું એક્સપેક્ટ તો કરે, પણ રિયલ લાઈફમાં એ લોકોને અમને હસાવવા હોય છે, ખબર નહીં કેમ. એટલે એમનું એ ચેલેન્જ હોય કે જે કોમેડી કરે છે ને એને મારે હસાઈ દેવો છે, અને પછી એ એટલા બધા ખરાબ જોક મારે, અને હોય કાકા મામા ફુવા, તો અમારે એમાં હસવું પડે. હા, ઘરની વાત કેમ કરે? એ મારા કાકા મામા પૂરા નહીં લાવ તને કોઈ દિવસ મારા ઘરના પ્રસંગમાં. વર્ડ કેવો લાગે? વિલનસ. બટ ના, અમે જો ટ્રેલરમાં તો બાબલો ચોકોબાર, ચોકોબાર, અમદાવાદનો ડોન. અમદાવાદનો ડોન. નાઈસ સર, બહુ આમ કોમેડી કેરેક્ટર છે. તો મને બી એ તમને પૂછવું હતું કે ઓન વેન યુ પરફોર્મ અ કેરેક્ટર ઓન સ્ટેજ એન્ડ વેન યુ ડુ ધીસ ફોર અ મૂવી, તો વોટ ઇઝ ધ ડિફરન્સ? તો બહુ બેઝિક થઈ જાય, બટ હાઉ ડુ યુ સ્કેલ ઇટ ટુ દેટ? એટલે હું એકચ્યુઅલી કહું તો આઈ એમ નોટ વેરી ટેકનિકલ ને કેલ્ક્યુલેટિવ અબાઉટ માય રોલ્સ. આઈ એમ ટોટલી ઇન્સ્ટિંક્ટિવ. તો મારી અંદર આઈ ડોન્ટ નો ઇટ્સ અ ગોડ ગિફ્ટ ઓર વોટ, કે એ આવી જાય છે ઓટોમેટિકલી ધ ડિફરન્સ બિટવીન ધ પ્લેટફોર્મ. પણ એમ લોકોને સમજવા માટે કહું તો થિયેટરની અંદર એવું હોય છે કે તમારે છેલ્લી સીટવાળા માણસ સુધી તમારી વાત પહોંચાડવાની હોય, જેને કદાચ તમારું મોઢું એકદમ આટલા બ્લરમાં દેખાતું હોય, તો એની માટે બહુ બધું તમારે ફિઝિકલ મૂવમેન્ટ્સ કરવી પડે અને એવું બધું કરવું પડે. ને ફિલ્મ એક્ટિંગમાં એવું છે કે તમારે ટાઈમિંગ, તમને ખબર છે કે એ એડિટ પર વધારે સચવાવાનું છે, તો તમારે એ સીનને લઈને, એ શું કહેવાય, એન્વાયરમેન્ટને લઈને, તમારે કેરેક્ટરને લઈને જેટલું સટલી કરો કે જેવું, એ તો ડિરેક્ટર પર ડિપેન્ડ કરે છે, પણ એ જે ટોન ડાઉન કરવાનું, ટોન અપ કરવાનું છે, એ બેલેન્સ લાવવું પડે છે. અમુક વાર એવું થાય કે ડિરેક્ટર કહી દે કે ભાઈ અહીં હાથ ઓછા ક્લોઝઅપ છે, પછી યાદ આવે કે હા સ્ટેજ થોડી છે કે આમ કરવાનું, એવું થતું હોય. પણ એ ડિફરન્સ, એ બેલેન્સ ઇઝ વોટ વી હેવ ટુ વર્ક ઓન. બાબલો ચોકો. નાઇસ. સો અજય સર, યુ હેવ બીન ઇન ટુ ધીસ ઇન્ડસ્ટ્રી ફ્રોમ યર્સ નાવ. તમે ટીવી પર બી કામ કર્યું, તમે નાટકો બી આટલા બધા કર્યા છે. સો એઝ એન એક્ટર શું ઇવોલ્વ થયું છે ઇન્ડસ્ટ્રીમાં તમારા હિસાબથી, તમારા પોઈન્ટ ઓફ વ્યૂ? મારા પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું ડેવલપ થયું છે. અને નાટકો જોનારું એક અલગ ક્રાઉડ હતું, જેને હવે ગુજરાતી પિક્ચરો ગમવા લાગી છે. પહેલાં નહોતી ગમતી અને હવે ગમવા લાગી, જે ઇન્ડસ્ટ્રી માટે બહુ સારી વાત છે, આપણા બધા માટે બહુ સારી વાત છે. અને ધીમે ને ધીમે ગ્રો થઈ રહી છે. જે રીતે નાટકો ચાલતા હતા એનાથી વધારે એ જ કલાકારો સાથે ને એમની ફિલ્મો ગમે છે, એનાથી વધારે સારી વાત કઈ હોઈ શકે? બસ હું એટલું કહીશ કે નવા ફિલ્મ મેકર્સને કે નવા સબ્જેક્ટ હજી પણ આવે તો ખૂબ મજા આવે. તુષાર સર, તમે રતનપુર કર્યું હતું અને તમે લાઈક ટીવી સિરિયલ્સ બી એ બધું કર્યું છે તમે, તો હવે જ્યારે તમે આ ગુજરાતી ફીચર ફિલ્મ કરો છો, સો વોટ ઇઝ દેટ ડિફરન્સ? લાઈક વેન યુ આર વર્કિંગ ઇન અ હિન્દી ઇન્ડસ્ટ્રી એન્ડ નાવ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી, શું ડિફરન્સ હોય છે બેઝિક? મેં
કરિયરના સ્ટાર્ટિંગમાં બહુ બધી સિરિયલ કરી હતી, પણ એ બધા કર્યા પછી મને આમ એવું રિયલાઇઝ થયું કે યાર બહુ નથી મજા આવતી સિરિયલમાં. ફિલ્મોમાં જે મજા છે ને એ કંઈક અલગ જ છે, કેમ કે એક ક્રિએટિવ સેટિસ્ફેક્શન મળવું જરૂરી છે. એટલે મેં તો ખાલી વર્ષ માટે સિરિયલો કરી હતી, પણ પછી ધીરે ધીરે ટોટલી ફિલ્મ તરફ આવ્યો. અને એક કહેવાય ને પેલું મેનિફેસ્ટ કરો તમે એટલે તમને ફિલ્મો એ વસ્તુ મળવા લાગે. તો મને સડનલી ત્યાં મુંબઈમાં પણ 1-2 ફિલ્મો ઓફર થઈ, પછી અહીંયા લીડમાં ઓફર થઈ. તો આઈ સ્ટાર્ટેડ જર્ની અને અત્યારે આઈ થિંક આઈ ફિનિશ્ડ ઓલમોસ્ટ 13 ગુજરાતી ફિલ્મ્સ. પણ જ્યારે શરૂઆતની જે ફિલ્મો કરી અને અત્યારની વાત કરું ને તો ઇન્ડસ્ટ્રી મેં જ્યારે અમારું જ્યારે કરિયર સ્ટાર્ટ થયું હતું, મેં 9-10ની આજુબાજુ ચાલુ કર્યું હતું, તો ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલી નથી ગુજરાતીમાં. અત્યારે બહુ જ આઈ થિંક આ મહિનામાં જ તમે જુઓ કે 4-5 મૂવીઝ આવી રહી છે. સો એ ડિફરન્સ છે અને અલગ અલગ જોનરાની ફિલ્મો આવી રહી છે. અલગ અલગ લોકો ટ્રાય કરી રહ્યા છે કે આને સ્કેલ પણ હવે ધીરે ધીરે મોટો થવા લાગે. જેમ કે તમે ગયા વર્ષે જોશો તો કસુંબો આવી, બજેટ વાઇઝ પણ મોટી થવા લાગી છે હવે ફિલ્મો, તો વિચ ઇઝ ગુડ ફોર અસ. અમે પણ એવો ટ્રાય કર્યો છે કે મલ્ટી કાસ્ટ, મલ્ટિપલ કેરેક્ટર્સ, મલ્ટિપલ લોકેશન્સ, તો એ બધું ટ્રાય કર્યું છે આ ફિલ્મમાં. ધીરે ધીરે બજેટ પણ અમારા ઇન્વેસ્ટર્સ, પ્રોડ્યુસર્સ વધારી રહ્યા છે. રાઈટ, જેમ જેમ વધારે થતું રહેશે એમ એમ વધારે. સો કન્ટિન્યુઇંગ ટુ ધીસ ક્વેશ્ચન કે તમે 2009-10 થી સ્ટાર્ટ કર્યું, 24 છે. અત્યારના આર્ટિસ્ટ એવા હોય છે, અમે લોકો ઓપન માઇક્સમાં બી જોઈએ છે કે 5-6 મહિના કરશે, છોડ દેશે. સારું હોય છે, પણ પેશનને એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી આપતા. સો સ્ટિકિંગ ટુ યોર પેશન ફોર ધીઝ યર્સ, તમે કંઈક ટેક અવે આપો આપણા ઓડિયન્સને કે પેશન જોડે ચોંટી રહેવું કેટલું જરૂરી છે. પેશન્સ ડેવલપ કરો, કેમ કે એના સિવાય મેં બહુ કર્યો આ પિક્ચરમાં, કેમ કે આપણે રીલ તો હમણાં પતી જાય ને 30 મિનિટ અડધો કલાકમાં નવરા થઈ જઈએ. આમાં તો બેસી જ રહેવાનું યાર, ક્યારે વારો આવશે. એટલે પેશન્સ, એટલે ડેફિનેટલી પેશન્સ બહુ જ જરૂરી છે. કેમ કે ફિલ્મો તો એને કેવું છે કે ફિલ્મ બનતા જ વર્ષ નીકળી જાય, કે 8-9 મહિના નીકળી જતા હોય છે એક ફિલ્મની આખી પ્રોસેસમાં. અને જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે એટલી બધી ફિલ્મો નથી બનતી. મેં તો આઈ થિંક છેલ્લો દિવસ વોઝ ધ સ્પાર્ક ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. પણ એની પહેલા છૂટી છવાઈ ગુજરાતી ફિલ્મો બનતી હતી, જે કેવી રીતે જઈ જાય. મેં એક દેશબુક કરીને ફિલ્મ કરી હતી, તો ત્યારે એટલી નથી બનતી. પણ પછી 15 પછી મેં પીક પકડી, તો એના પછી ધીરે ધીરે ફિલ્મો વધી રહી. અને યસ, ડેફિનેટલી તમારે ફોકસ્ડ રહેવું જરૂરી છે. એટલે મેં એક વસ્તુ નક્કી રાખી હતી કે ચાહે કંઈ પણ થઈ જાય, આ ફિલ્ડની બહારનું મારે કોઈ સેકન્ડ ઓપ્શન નથી સિલેક્ટ કરવું. કે મારે જે પણ કામ કરવું છે આ ફિલ્ડમાં જ કરવું છે. રાધર ઇફ આઈ એમ ડુઈંગ હોસ્ટિંગ કે આરજેઇંગ કે કંઈ પણ એ એન્ટરટેનમેન્ટ ફિલ્ડનું જ હોય. તો પહેલાં વચ્ચે હું હોસ્ટિંગ પણ કરતો હતો સ્ટાર્ટિંગમાં, તો એના કારણે હું સર્વાઈવ થઈ જતો હતો. કે આપણે પેલું એઝ એન એક્ટર વાંધો ના આવે. મેં ડ્રામા કર્યા હતા, રેડિયો કરતો હતો, એટલે મલ્ટિપલ થિંગ્સ કરતો હતો, પણ એક જ ફિલ્ડ નહીં કરતો. નહીં તો અમુક લોકો કેવું કરે કે ચલો આપણે કેફે ઓપન કરી દઈએ અને સાથે સાથે આ ફિલ્ડમાં કામ કરીએ. તો હા, બંને ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી છે. એટલે ફૂડ ઇન્ડસ્ટ્રી છે, આ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી. તો તમારે ફોકસ્ડ રહેવું બહુ જરૂરી છે. એટલે મેં ટોટલ ફોકસ એક જ વસ્તુ રાખી હતી કે મારે કરવી છે તો ફિલ્મો જ કરવી છે. અને એના કારણે આઈ થિંક મેં 13 ફિલ્મો પૂરી કરી અત્યારે. There was no plan B, તો success in plan A was necessary. રાઈટ. તો તુષાર એક મિનિટ, તો તું એન્ટરટેનમેન્ટમાં જ રહેવું છે, હા. તો શું લેવા તું ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરે? ધેટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. ના, એ ક્રિપ્ટોમાં એટલા માટે કરે છે કે અલગ પ્રકારનું એન્ટરટેનમેન્ટ. બટ એટલે એનો પોઈન્ટ આમ કે તમારું ફોકસ એન્ટરટેનમેન્ટ પર રહેવું જોઈએ, બટ અમુક લોકોની પરિસ્થિતિ કમર્શિયલી ઘરે સારી હોતી નથી. એ લોકોને ખાલી એટલું કહેવા માંગીશ કે તમારે કશેક સાઇડ સ્ટ્રગલ કે સાઇડ હસલ કરવી જરૂરી છે True. ટુ પ્રોવાઈડ ફોર યોર ફેમિલી. તમે પછી બધું ઘરની ને મા બાપની કિડનીઓ વેચીને તમે તમારું પેશન ફોલો ના કરી એટલે મેં ના કીધું, મેં હોસ્ટિંગ કર્યું, હું ડ્રામાના શો કરતો, હું રેડિયો કરતો હતો, એઝ એન અનાઉન્સર કરતો હતો, ઓલ ઇન્ડિયા રેડિયોમાં હતો, જ્ઞાનવાણીમાં હતો, પછી હોસ્ટિંગ કરતો. પછી મેં પોતાનું પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યું, તો એમાં અમે એડ્સ બનાવી, કોર્પોરેટ ફિલ્મ્સ બનાવી. તો એ બધું તમારે કરવું પડે. એટલે ઘર તો ચલાવવું જ પડે ને. નહીં તો યાર તમે એકલું ખાલી ફિલ્મ આવે ને ત્યારે જ કામ કરીશ તો યાર પતી ગયું. તો તમારે તાત્કાલિક ક્યાંક જોબ લઈ લેવી પડે. Talking about the Friendo movie, ma'am, I have a question for you. તો તમારી ફ્રેન્ડશિપ આ લોકો જોડે મૂવીમાં જ સ્ટાર્ટ થઈ હતી? યુ ન્યૂ એનીવન ફ્રોમ બિફોર? કઈ રીતે સ્પાર્ક થઈ વિથ ધ એન્ટાયર ગ્રુપ? હું આ લોકોની ફ્રેન્ડ છું જ નહીં. ચલો ભાઈ ઉપડીએ. મૂવીની અંદર નથી એમ. હવે 11 મિનિટ બોલવા. એટલે મૂવીની અંદર તો મૂવીની વાત કરો છો કે રિયલ? ના, મૂવી સાથે સાથે લાઈક ફ્રેન્ડો ઉપર મૂવી છે, તો ઇન રિયલ લાઈફ તમે ક્યારે આ લોકો જોડે ફ્રેન્ડશિપ સ્ટાર્ટ? તૃષાને તો પહેલા જ મળી છું
જયભાઈને પણ પહેલા જ મળેલી છું, આ લોકોને પણ પહેલા મળેલું છું, દીપભાઈને ફર્સ્ટ ટાઈમ મળી છું. હા મને ફર્સ્ટ ટાઈમ ચાર વખત. મને તો સેટ પર બી નહીં મળી. અમારું શૂટિંગ જ અલગ અલગ હતું. એટલે આ લોકો સાથે હોય છે ને તો કેવું કે આમ બોરિંગ ના થાય, એમ કાંઈક ને કાંઈક મસ્તી કરતા હોય, હસાવતા હોય, કંઈ ને કંઈ ચાલતું જ હોય એ લોકોની કોમેડી. કોમેડી શો ચાલતો હોય. કોમેડી શો ચાલતો હોય. એ તો દીપભાઈ ને ઓમભાઈ છે તો પછી એટલે ત્યારે અમે લોકો એટલા ક્લોઝ થયા ને આમ ફ્રેન્ડ થયા. વન અનફર્ગેટેબલ BTS નો કોઈ એવો ઇન્સિડન્ટ સેટ પરથી? પેલો કહું મોનિટર વાળો એમાં અમે લોકો આઉટડોર શૂટ કરતા હતા. કયા ગામમાં હતું હું ફરી એનું નામ ભૂલી ગયો. ઈસનપુર મોટા. ઈસનપુર મોટા ગામમાં અમદાવાદ પાસે. તો ત્યાં શૂટ ચાલતું હતું, આઉટડોર હતું શૂટ. તો ગામની વચ્ચોવચ્ચ રોડ પરનું કંઈક પાસિંગ શોટ કે એવું લેવાતો હતો સ્લો મોશનમાં કે એમાં. તો એક મોનિટર હોય જે કેમેરા સાથે કનેક્ટેડ હોય, જે ડિરેક્ટર માટે એક ડિસ્પ્લે હોય કે ફ્રેમને થોડી મોટા પડદે જુએ એમ, અને જોઈને નાની નાની બારીકીઓ, એક્સપ્રેશન સાથે કન્ટિન્યુટી ડિરેક્ટર અલગ અલગ બધા જોતા હોય પોતપોતાની શોગનમાં. તેમાં બધા ગામના લોકો બી જુએ કારણ કે શૂટિંગ ચાલી રહ્યું છે. તો તેમાં શોટ ચાલતો હતો ને એક આમ બધા લોકો ધ્યાનથી જોઈ રહ્યા છે શોટ. ચાલુ ટેકમાં એક માણસ ધીરે રહીને એક દાદા આમ મોઢું લાયા ડિરેક્ટરની પાસે. અહીં મોનિટર છે ને પેલાનું મોઢું આમ આવ્યું ને એમ કે સ્ટાર સ્પોર્ટ્સ લગાડો ને મેચ ચાલે. આખું આમ થઈ ગયા કે અરે એ આ કોણ છે, લઈ જાઓ આને લઈ જાઓ કે આ શું છે આ ઘટના કે. એ મારી અનફર્ગેટ આ લોકોની હું અલગથી એટલે કહું છું કારણ કે અમારું શૂટિંગ બહુ બધું આ લોકો વગર થયું છે. કારણ કે બહુ 1-2 સીન વખત જ અમે ભેગા થયા એટલે હમ અલગ હે. હા તો ઉનમે મત भी नहीं रहे. અમે अपने साथ मत छोड़िए अलग है हम. તો મારું એવું હતું કે મારો જે લુક છે ને વાળ જે તમે જોયા હશે ટ્રેલરમાં ને એમાં, તો એ લાગે છે એવું કે પાણીને કાંસકો લગાવીને લગાવી દીધા હોય, પણ એની માટે આકાશ તપોધન એન્ડ ટીમ એ લોકો મસ્તા હતા. અડધો કલાક આ લોકો બધાનું મેકઅપ થઈ જાય ને ત્યાં સુધી મારા ખાલી વાળ થતા હતા. અને એ વાળ પછી એટલા કડક થઈ કારણ કે આઉટડોર શૂટ હતું, ગામડામાં હતું, પવન હતો, એવું બધું હતું ને, તો એ વાળ વારે ઘડીએ કન્ટિન્યુટી બગાડે એટલે એટલા મસ્ત એ પેલું જેલ લગાવીને કડક આખા કરી દેતો હતો. એમાં એવું થયું કે એક સીનમાં અમે મારો ને તુષારભાઈનો સીન છે તો એમાં અમે બે જ છે ને ફૂલ આખો સીધો ખાલી રસ્તો છે ને, રસ્તા પર ગાડી લઈને હું આવું છું ને પછી અમારું એનું કન્વર્ઝન. તો એમાં જેવું પતે ને તડકો બહુ જ હતો, તો તડકાની અંદર પેલો મોટી જાડી છત્રી લઈને આવે. છત્રી એટલે આટલો જાડો દંડાવાળી પેલી મોટી છત્રી આવે ને એ લઈને ફટ દઈને પેલા સ્પોટ દાદા કે કોઈ આવીને મૂકી દે. તો એમાં એવું થયું કે પવન એટલો બધો આવે ને એ છત્રી પડી. એ છત્રીનો કાગડો એ ના એ છત્રીનો જે પેલો લોખંડનો આટલો જાડો સળિયો તો મારા માથા પર પડ્યો ડાયરેક્ટ જોરથી. અને બધું બધા પેનિક મારી ગયા કે ભાઈ આનું માથું ફૂટી ગયું, આ ગયો, કાલે શૂટિંગ કેમનું કરીશું, એવું બધું થઈ ગયું ને પછી આમ ઊભો થયો ને તો બધા કે વાગ્યું કંઈ નહીં વાગ્યું. પછી અહીં જોયું ને તો અહીં આટલો આમ વાળમાં ગો પછી પેલાને એટલું થેન્ક યુ કીધું મેં આકાશને, ખતરનાક એને જે સેટ કરેલા છાપરું આખું. અમારે પણ મેકઅપ ટીમ એટલી પાવરફુલ હતી ને એટલે અમારા રાગીજાની અમારા ફિલ્મમાં છે તો એ લોકો એટલું ડેડિકેટેડ એટલે બધાના તમે જોશો તો લુક મસ્ત બનાવ્યા છે પણ એટલે ઓલમોસ્ટ 1.5-2 કલાક એમાં વધારે ટાઈમ વાળેલા કે ફિલ્મમાં લોકો અમને જોવાના નથી, અમારું મોઢું જોવાના જ નથી, ખાલી વાળ જોવા આવવાના એવું લાગે છે મૂકને ભાઈ કે. સો ફ્રેન્ડો ઇઝ ઓલ અબાઉટ ફ્રેન્ડ્સ. તો બધાને એક ક્વેશ્ચન છે, વારાફરતી વાળા વાત કરજો કે તમે તમારા ફ્રેન્ડ માટે ક્રેઝીએસ્ટ વસ્તુ શું કરી તમારા રિયલ લાઈફમાં ફોર યોર ફ્રેન્ડશિપ? વોટ ઇઝ ધ ક્રેઝીએસ્ટ ધેટ યુ હેવ ડન? સાક્ષીમાં સાઇન કરી હતી કોર્ટ મેરેજ વખતે. હા એટલે એનાથી વધારે હું ડરતો હતો કે યાર આ પકડાઈ ગયો તો માર પહેલો મને આ તો ક્યાંક અંડરગ્રાઉન્ડ થઈ જશે. એ કરેલું બસ. જુઠ્ઠું બહુ બોલ્યા છે એ લોકોના પેરેન્ટ્સને કે ફોન કરીને આવે ને ઘરે પૂછે ને કે સાંભળ ને નિહાર તારા ઘરે છે, લોકો કે હા મારા ઘરે જ છે, આપતો એને ફોન. હવે આંટી લેન્ડલાઇન પર તમે કર્યો છે, મોબાઈલમાં જો છે ને એ ટાઈમમાં લેન્ડલાઇનનો વાયર નાનો છે ને ઉપર રૂમમાં છે, એને બોલાવીને લાવું. પછી નિહારને શોધવાનો કે સોસાયટીમાં કોના ઘરમાં ક્યાં મસ્તી મજા કરી રહ્યો છે, એને શોધવાનો ઘેર લાવવાનો. પછી કહી દે પેલો ફોન કરે પાછો, હા મમ્મી બોલ ઘેર ક્યારે આવીશ. તકલીફ એક વખત એવી પડી હતી કે એના મમ્મીએ ચેક કરવા સીધો ફોન કર્યો કે નિહાર ઘરે છે. મેં કીધું કે હા, તો કે એલા લે અમારા ઘરે બી અહીંયા જ બેઠો છે. મેં કીધું યાર આંટી તમે આવી પરીક્ષા લેતો તો ભૂલ પડશે યાર. ટ્રિક ક્વેશ્ચન. સેમ વસ્તુ પણ ઘણા મિત્રો એવા છે કે જે અત્યારે પરણી ગયા છે એ પછી પણ અત્યારે હાલના સમયે એવું હશે કે હું જયની જોડે બેઠો છું.
એટલે હજી પણ એ ચાલુ જ છે પ્રક્રિયા. હમણાં જ ગયો પહેલા એ મમ્મીને કહેતું તો હવે પત્નીને કહે છે. સેમ એક ફ્રેન્ડ છે હવે, એટલે મેરેજ થઈ ગયા છે એટલે રાત્રે તો ઘરે ટાઈમ આપવો પડે, તો એ બીજા 2-3 ફ્રેન્ડ્સ જોડે બહાર નીકળ્યો હતો. તો મને કે ફોન આવ્યો તો કહી દેજે ભાઈઓ જોડે છીએ કે તુષારનું કઈ નીકળ્યું. હા ભાઈ હે કોણ ફ્લો કરી દે મેમ ટ્વિંકલ મેમ. એટલે આ બધાને પૂછવાનું છે. હાસ તો હા યાર પાછું બધા બેઠા ને બધાને પણ બોલવાનું છે. અને એને બહુ બધા ફ્રેન્ડ છે, અમે નથી પણ બીજા બહુ બધા ફ્રેન્ડ છે એટલે એ કહેશે. એટલે પિક્ચરમાં ફ્રેન્ડ નથી, બાકી તો તમે લોકો મારા ફ્રેન્ડ છો, નવા ફ્રેન્ડ છો. વાળી વાળ વાળી લીધું હા, વાળી નથી લીધું ભાઈ. તું શું ક્રેઝી કર્યું તે તારા ફ્રેન્ડ માટે? મારા ફ્રેન્ડ માટે અમે લોકો બધું ક્રેઝી જ કરી દે રે. બધું ક્રેઝી જ કર્યું છે. વાત શું કહેવાય, એ બહુ બધા કિસ્સા છે કે કયા કિસ્સા કહું એમ. કોઈ એક તો કહો. કોઈ એકાદ ચલો મારી રીલ નથી, આ તો girlfriend podcast છે, ની કહી નહીં? દઉં. આમાં કહેવાય We have time, so much time. એટલે મારા ફ્રેન્ડ છે સુરતમાં, જે ગર્લ્સ ગ્રુપ છે એક, એમાં એવું છે કે બધાના મેરેજ થઈ ગયા છે, હું એક જ સિંગલ હતી. તો એ બધાને છે ને જુઠ્ઠું બોલીને આવવું પડે ઘરેથી કે ભાઈ આમ બહાર જવું છે કે આ તે કામથી જઈએ છીએ આ. પછી ઘરે કીધું હોય કામનું અને અમે લોકો નીકળી ગયા હોય લોંગ ડ્રાઈવ. અમે લોકો એ કાંડ કર્યું છે. ઓ માય. મારી સોસાયટીના ફ્રેન્ડ્સ હતા, અમે નાના હતા 4th-5th સ્ટાન્ડર્ડમાં. તો એની ઘરે એના કઝિન્સ આવ્યા હતા, તો એ લોકો કંઈક જમવાનું લાવ્યા હતા કોઈક હોટલમાંથી સ્ટેશન પાસેની. તો ત્યાં પેલી થેલીમાં એ ટાઈમે આપતા હતા, પેલી થેલીની પોટલીવાળી. તો એમાં આ લોકોને કીધું હશે કે ગાડીમાંથી જમવાનું લઈ આવો, તો લાવતા લાવતા એમને 2 પોટલી ફોડી નાખી. એટલે એક ભાઈબંધ પાછો સ્ટેશન ગયો લેવા, અંદર સુધી જવા સુધીમાં, અને ત્યાં સુધીમાં ગાડીમાં તો ઢોળાઈ ગયું છે. હવે ઘરે ખબર નથી પડવાની, એટલે બીજા 2 આઈટમ તો પેલો લઈ આવે સેમ, પણ આ પડી છે એનું શું કરવાનું? તો અમે બધા એ ખાવા બેઠેલા ગાડીના ફ્લોર વાળા કે ગાડી સાફ પર અમને સમજ ના પડી કે પાણીથી સાફ કરવાનું, કે જેટલું ખાવા એટલું હતું ખાઈ લીધું અને પછી પાણીથી ધોઈ નાખેલું. એ એટલું ક્રેઝી કરેલું મેં. ના પચી ગયેલું, એટલે જ તો કોવિડ ના થયું. ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ. કશુંક તો અલગ કહું ને, સેમ લગન સેમ. બધાએ ફ્રેન્ડ્સ ને જૂઠું કહીને ઘરે સાચવ્યા છે. બટ નાઇસ. સો મૂવિંગ ઓન ટુ ધ નેક્સ્ટ સેક્શન, આ જે છે વેર યુ ઓલ ધ સ્ટારકાસ્ટ હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર કેરેક્ટર ઓફ ધ મૂવી ઇન શોર્ટ ક્રિસ્પ 30 30 સેકન્ડ્સ. સેકન્ડ્સ. આ તો એક શબ્દમાં આપણે કહી શકશું. ભાઈ હવે નહીં કરવાનું, આને બાફ્યું છે આપણું. ભાઈ મારું કેરેક્ટર છે, એનું નામ છે જીગો, અને એને ખબર નથી પડતી કઈ જગ્યાએ શું બોલવું જોઈએ. એટલે આડે ધડ બોલી નાખે. આમની કંઈક સિરિયસ સિચ્યુએશન હોય એમાં એનું કંઈક અલગ એક એનું ફેક્ટર છે કે બેસણાનું એને બહુ ઇન્ટરેસ્ટ છે, લોકોના બેસણા કરવાનો, મેનેજમેન્ટ કરવાનો. એ દરેક જગ્યાએ એમ થાય કે આનું જો આવું થાય તો આનું બેસણું આપણે ક્યાં રાખવાનું રહેશે, કેટલા માણસો બોલાવવાના રહેશે. તો એવું એક કેરેક્ટર છે, અને બહુ એને ઇન્ટરેસ્ટ હોતો નહીં કે આમની મદદ કરીએ, પણ આ બધા જાય છે ને હું એ જોડે આવું, એવું કેરેક્ટર છે મારા કેરેક્ટર. હા તારું કંઈક. ના બસ માર ખાધો એ જ. હા એ તો છે એ ત્રણેયનું છે. એ 30 સેકન્ડમાં ના, એ કોમન છે. કોમન છે. મારા કેરેક્ટર નામ છે લાલો. કાનાનો ફ્રેન્ડ. બાપાની કરિયાણાની દુકાન છે. કરિયાણાની દુકાનની અંદર બી કશું સચવાયું નથી. બાપાની દુકાન પર બી બેસવાનો કોઈ મતલબ નથી. ગ્રાહક આવે તો પાછા મોકલી દઉં, કારણ કે આવશે મારે કામ કરવું પડશે, એમને સામાન આપવો પડશે, હિસાબ કરે. એ એટલું બધી કોણ મહેનત કરે? તમને કંઈ જોઈતું હોય તો લઈને પૈસા મૂકીને જતા રહો, છૂટા જ લઈને આવવાના. હું એ બી મહેનત નહીં કરું એમ. એવા સાવ ભંગાર મિત્રો આના, અને એ બી એવો જ છે એમ તો ઓલમોસ્ટ. એટલે ભેગા થઈને એના જ્યારે જરૂર પડે છે ત્યારે કાંડ કરવા માટે છાતી ઠોકીને હાજર. શું વાત છે, પરફેક્ટ 30 સેકન્ડ સર. જય સર. આમાં મારું નામ બકો છે અને બહુ જ સાધારણ અને એકદમ સિમ્પલ માણસ છે, અને આ બધા જે કહે ને એમાં આવી જાય. એટલે ભૂખ લાગી હોય ને આ લોકોને તો આ 3 એમ કે ચલો તારા ઘરે, તો આ રેડી જ હોય. આ બધી રીતે ભાઈબંધીમાં રેડી જ હોય. અને એમાં પછી જે એ લોકો કાંડ કરે છે એમાંય સાથ આપે છે, પછી નાય પાડે છે, પણ પાછો ભાઈબંધ એવો છે ને એટલે સાથ આપે જ છે. યસ સર. મારું કેરેક્ટર નામ છે કાનો, અને આ બધી જે નવરી બજાર છે એમાંની એક નવરી બજાર આવી છે કે ઘરે બાપા ખેડૂત છે, એમ કે ભાઈ ખેતરે જા, તો મોઢું ફેરવીને ઘરની બહાર નીકળી જાય અને અહીંયા આવીને ભાઈ ટાઈમ પાસ કરે.
અને એમાં અચાનક છોકરી જોવાનું થાય છે, એટલે પહેલા ના પાડતો હોઉં છું, ભાઈ અચાનક જઉં છું પ્રેશરથી, અને એમાં છોકરી ગમી જાય. મેં કીધું હવે તો બોસ ગમે તે રીતે આ જોઈએ આપણે, અને પછી ધમાલ થાય છે. અને એમાં 3 મિત્રો સપોર્ટ કરે છે, અને એક પેલું આમ 4-5 મિત્રો હોય ને એમાંનું એક ચંટ કેરેક્ટર હોય કે બધા ભાઈબંધોને વાતમાં ભેળવી અને આમ ભોળવી અને કામ કઢાવવાનું કામ આનું છે. બાટલીમાં ઉતારે છે. બાટલીમાં Literally. Literally. બાટલીમાંથી બહાર કૂદી નીકળે તો ખેંચી લાવી દે. ટ્વિંકલ મેમ. મારું કેરેક્ટર છે રાધિકા, અને કાનો મને જોવા આવે છે, અને જોવા આવે છે એટલે હું એને ગમી જઉં છું. તો એમાં ને એમાં એને કશું હોતું નથી કે જમીન ક્યાં કે, તો પછી મારા પપ્પાને એવું હોય છે કે સામેવાળો છોકરો થોડોક કેપેબલ હોવો જોઈએ એમ. તો એને ખબર પડે છે, અને એ ત્યાંથી જૂઠું બોલવાનું ચાલુ કરે છે. જ્યાં સુધી એના ઘરે જઈ મને પ્રેમ થઈ ગયો ત્યાં સુધી એને નકરું ખોટું જ બોલ્યું છે, નકરું જૂઠું જ બોલ્યું છે, ને એમાં બધા એમને સપોર્ટ કર્યો. પછી જ્યારે મને ખબર પડે છે એ વસ્તુની, ત્યારે એક થપ્પડ પડે છે. એને પણ મેં એક મોકો આપ્યો હતો, પણ સપનામાં. Right. And the most interesting character for me, ઓમભાઈ. મારા કેરેક્ટરનું નામ છે અમદાવાદનો ડોન બાબલો ચોકવાર. એની લાઈફમાં બીજા 4 જણા છે, એની વાઈફ અને એના 3 ગેંગ મેમ્બર્સ, જે બી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ તો તમને ફિલ્મમાં ખબર પડશે. અને આ એક એવો ડોન છે જે સમજે છે કે આખું અમદાવાદ એના એક હિસારે હલે છે, અને એ જ રીતે બિહેવ કરે છે, એ જ રીતે કપડાં પહેરે છે, અને ઓબ્વિયસલી એ આઈડલાઇઝ કરે છે ધ ગ્રેટ નાર્કોસનો એ ફેન છે એવું તમને ખબર પડી શકે એના અપિયરન્સથી ને એના લુક્સથી. અને થોડો વાઇબ્રન્ટ છે, થોડો એક્સપ્રેસિવ છે, અને થોડો ફ્લેમબોયન્ટિશ છે, એટલે એના કોસ્ચ્યુમ ને કપડાથી બી તમને ખબર પડે. અને એના વાળ એ બહુ મેન્ટેન કરે. ગોબાવાળા. ઓલ રાઈટ, સો નેક્સ્ટ ગેમ જે છે આપણી એ થોડીક ઇન્ટરેસ્ટિંગ ગેમ છે. તો તમે બધા ફૂડીઝ છો એવું અમને ખબર પડી છે કે બધાને ખાવાનો સખત શોખ છે. તો અમારી પાસે છે ને અમુક ક્વેશ્ચન્સ છે. આમાં છે ને અમે કોમ્પ્લિકેટેડ ઇંગ્લિશમાં એક ડિશને ડિસ્ક્રાઇબ કરી છે, અને તમારે ગેસ કરવાનું છે કે આ ડિશ કઈ છે. તો હવે મારી પાસે 4 ક્વેશ્ચન્સ છે, તન્મય પાસે 4 ક્વેશ્ચન્સ છે. હું કમ્પ્લીટ કરું પછી જેને ખબર પડે એ કંઈક કરશે, ક્લેપ કરશે. ફટાફટ બોલી દે. ક્લેપ નહીં થાય, એમની. કોફી ઢોળાશે. હા, કઈ બી આન્સર આપી દેવાનો. મેં હાથ ઉપર આન્સર આપી દેવાનો. અને જો કોઈનાથી ના અપાયો તો એક શોર્ટ ડિસ્ક્રિપ્શન છે પહેલા, અને પછી એક લાઇન ડિસ્ક્રાઇબિંગ ધ ફૂડ ડિશ. તો સેકન્ડ હિન્ટ બી આપીશું. શ્રેયભાઈ. ઓલ રાઈટ, સો ફર્સ્ટ ક્વેશ્ચન. ટ્રાયલ આ બાજુથી કરો ને યાર, વધુ માર્ક ઓપન ફોર ઓલ છે. નહીં જોઈને બોલે એટલે ઓપન કરો. ઓપન ફોર ઓલ છે. So these are vegetable tired of being healthy and decided to go for a dip of better. Try themselves into crispy snacks. ભજીયા Correct. ભજીયા યસ my man. Home leads. Imagine if your leaves decided to roll themselves up into fancy little edible plant. પાત્રા. વાહ. All right. Sweeter than best pickup lines and grandma's hugs. Plus it comes with a saffron twist. વિમલ. શીરો. ના. એક વાત ફરી બોલે કે ના ફરી બોલે. ફરીથી બોલ. Sweeter than best pickup lines and grandma's hugs. Plus it comes with a saffron twist. એ પેલું જા બોલાય ખીર બોલ. કેસર પેડા ના. મોહન થાળ શું કે Line બોલ કેસર વાળું આવે છે. હું એક હિન્ટ આપું, એ ડેરી પ્રોડક્ટ છે. ઉપરા બા. બાસુંદી ના. દાદી બજે તારે તો દાદી ના બનાવી શકે યાર. એને એવું કીધું દાદી બજે ત્યારે જે ટેસ્ટ આવે એવો ગ્રેન્ડમાં ના. બાજે એટલે આવડ. જલેબી ના. ક્લોઝર. ક્લોઝ. ડેઝર્ટ છે, ચલો બસ. ડેરી પ્રોડક્ટ રબડી. ક્લોઝ છો. કેસર વાળું કેક. પેસ્ટ્રી. કેસર ઇઝ વન ઓફ ઇટ્સ ફ્લેવર. ટાઈમ. હાય લસ્સી. ના. ગયું ગયો. હાર્ડર ધેન લસ્સી. એક ગંદો જો. શ્રીખંડ. હા. ક્યાં બાત મઠો. જોઈન ધ ગ્રુપ. Join the group, જોઈન ધ ગ્રુપ ઓફ લીડર્સ. નેક્સ્ટ.
Deep by Mumbai. This dish is just like your last joke, as flat as the earth, yet crispier than your punchline. And this dish is the answer to any flat chips out there. હા ખાખરા Khakra. યસ બે plate જો કહી દીધું એ આવું કરે છે. ઓલરાઈટ ભાઈ ફ્રેન્ડો વર્સિસ બાબલો ચાલે છે અત્યારે હા આમાં લાગે આમ અલગ હે હવે અલગ થઈ ગયા ચલો નેક્સ્ટ ઇઝ ક્રિસ્પી શુગરી સ્પાઇરલ જલેબી ક્યા બાત હે ખતરનાક Kya baat. સ્પાઇરલ આવ્યો ને સ્પાઇરલ ભાઈ આવી ગયું Spiral આવી એટલું તો ભણ્યો છું Score check. Deep by leads by 2. Jai One. Bhai by 1. કુશલ વન 1. 0 0 and Om by 1. Next. These little cylinders are like coconut candy bars, but way more sophisticated. They are so rich, I should start calling them sugar mommies. શુગર ડેડી શુગર મોમી લાયો યાર ફરીથી એકવાર ક્વેશ્ચન બહુ ઇંગ્લિશ હતું આ તો These little cylinders are like Lamchor. Nah. કેપ્સ્યુલ જેવું Capsule. These little cylinders are like coconut candy bars, but way more sophisticated and rich. So rich, I should start calling them sugar mommies. Copra. ખતરનાક ચલો ખાતું ખુલ્યું છે એક બાકી છે. એક છે હજી એક છે કમોન તું ચાર ટોપરા પાક મને ખબર પડી મેં એવું બોલતો નતો મેં પેલું સિલિન્ડર આવી અમારે આપણે ચોરસ હોય યાર એ તો યાર બ્રિકમાં હોય ચલ ક્રન્ચી સ્ટીક લાઇક સ્નેક વર્ઝન ઓફ યોર સ્ટ્રિક્ટેસ્ટ ટીચર ક્રિસ્પ નો નોનસેન્સ ઓલવેઝ રેડી ટુ ગિવ હાર્ડ ટાઈમ બટ ઓલવેઝ લવ ચકરી ના એ તો સ્પાઇરલ થઈ ગયું. હા પેલું આ સોયા સ્ટિક ના ફ્રાય ફ્રેન્ચી ફ્રેન્ચ ફ્રાય નહીં અરે બોલો ચલો Again. યસ કરો ગાંઠિયા ક્લોઝ સેવ ગાંઠિયા અને સૌરાષ્ટ્રમાં શું કહેવાય? શું કહેવાય ફરી એકવાર ક્વેશ્ચન પાપડું ફાફડા. આપણું પ્લેસીસ ફ્રેન્ડો વિન્સ આઈ ડેડિકેટ ધીસ પોઈન્ટ ટુ તુષાર સાધુ એણે સેટ પર બહુ ખવડાયા છે એઝ અ પ્રોડ્યુસર એક્ટર પૈસા ખાધા છે આમની જીભમાં સ્પ્રિંગ છે જીભમાં spring. કે સાયમન્સ ને હિડન ની પેટમાં હતું રીકી રિકી વૈદ્ય Last question. These are like little meatballs, but without the meat. કચોરી Easily comparable to when you beat your meat. કોફતા ના question સાંભળો એકવાર. મેં નહીં બહુ સાંભળવા દો. બહુ રિસર્ચ કરીને ભાઈ તું આન્સર વાંચતો નહીં ને એના ચોપડામાં ના મેં મસ્ત આમ આ ઉકલે એવું જ નહીં કશું અક્ષર એટલા ખરાબ ટ્રાય કરી લીધો સ્પેનિશ ઉર્દુ જેવું બધું. These are like little meatballs, but without the meat. લીલવાની કચોરી Easily comparable to when you beat your meat. લાડુ No. ચીઝ બોલ જેવું કંઈક મોતીચૂરના લાડુ No. Easily comparable to when you beat your meat. મૂઠિયા Mudia. બીટ યોર મીટ લા પેલો જોક માર્યો એને મીટ બીટ નોનવેજ સોસેજ હલાવવાની વાત કરી દીધી મસ્ત પ્રેમ ચલો મારી પાસે લાસ્ટ ક્વેશ્ચન છે હજી હા લિટલ ક્રન્ચી બોલ્સ ફિલ્ડ વિથ અ બર્સ્ટ ઓફ સ્પાઇસી ટેંગી વોટર પાણીપુરી હા ચલો બકા લીડ અગેન Lead by 4. લીડ અગેન કો બોલાવી દીધો વાહ ભાઈ વાહ વાહ જોરદાર એક બાર દીપભાઈ માટે તાળીઓ થઈ જાય. અરે વાહ. Amazing game. With this, we'll end the podcast. Thank you so much, Starcast of Friendo, to be on the podcast. હેલો ફ્રેન્ડો ફિલ્મ આવી રહી છે 13 સપ્ટેમ્બરે તમારા નજીકના સિનેમાઘરોમાં અને દૂરના સિનેમાઘરોમાં પણ એટલે ટ્રાવેલ કરીને તમારા મિત્રો સાથે લોંગ ડ્રાઈવ પર જઈને પિક્ચર જોઈ શકો છો સપરિવાર જવાય એવું કોમેડી પિક્ચર જોવા જજો તો જોવાનું ચૂકતા નહીં ગર્લ્સો બોયઝો બધા જ લોકો અને ટિકિટ ફટાફટ બુક કરી લો અને જોવા જાઓ અને બહુ મજા કરો અને અમને લોકોને યાદ કરો અને પેટ પકડીને હસો અને જલસા કરો અને મજા કરો નહીં તો નહીં તો આ બાબલો ચોકો જે લોકો આ પિક્ચર નહીં જોવે એમને આ અમદાવાદનો ડોન બાબલો ચોક બાર 2:22 13 સપ્ટેમ્બરે બપોરે ચોક્કસ જગ્યાએ બચકું બસ બગલમાં
દુખાડશે પછી ફરવા નહીં આવું અમુકની બગલ બહુ ખતરનાક હોય છે પણ દુખશે તમને લોકોને જોવા જાવ ના બટ બહુ મજા આવશે ફિલ્મ જોવાની. સો ટુ વોચ વિથ યોર ફ્રેન્ડ. ગોખેલ વાલી ગયો તો જોજો પિક્ચર યાદ કરજો. મસ્તી છે. હા Yeah.